નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 25 તારીખ અને વાર થયો છે ગુરુવાર। આજે ભીમ 11 બપોર પછીના તાજા હવામાન સમાચાર જોઈએ તો એક ભયંકર સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે। અરબ સાગરના દરિયામાંથી આવતી આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર જોરદાર વરસાદનું રૌદ્ર સ્વરૂપ છે એ ધારણ કરી શકે છે, કારણ કે આ સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયામાંથી બંગાળની ખાડી તરફ જવાની જે છે એના વચ્ચે આ સિસ્ટમનો ટ્રફ જે છે એ અત્યારે ગુજરાત નજીકનો દર્શાવવામાં આવી રહ્યો છે। એટલે કે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદી સિસ્ટમની આગાહી આગામી 24 કલાકની અંદર જોવા મળશે। એટલે ભયંકર પવન સાથે વરસાદની સ્થિતિ છે એ ગુજરાત ઉપર જોવા મળવાની છે। હવામાન સમાચારની અંદર આગાહી મેળવશું તો અરબ સાગરના દરિયામાં જે સિસ્ટમો બની રહી છે એ હવે પછી ગણતરીની કલાકોની અંદર મુંબઈ કાં તો ગુજરાત નજીક પહોંચશે અને મુંબઈમાં જો આ સિસ્ટમનો અત્યારે વરસાદી રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે અને હવે પછી ગુજરાત તરફ દક્ષિણ ભાગના જિલ્લાઓની અંદર છે એ વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજે મોડી રાત્રિના ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે। 24 કલાક ભયંકર સાબિત થવાની છે। અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો અલંગ, મહુવા, અમરેલી, જૂનાગઢ, માધવપુર, વેરાવળ, ગીર સોમનાથ અને ઉનાના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર અસર પહોંચાડશે। આ સાથે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આગાહી જોઈએ તો ઉપગ્રહના માધ્યમથી જે અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે તેમાં સ્પષ્ટ તમને દેખાઈ રહ્યું છે કે મુંબઈ અને ગોવા રત્નાગીરીના દરિયાની વચ્ચે એક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ વાદળોનો ઘેરાવો છે। આ વાદળોના ઘેરાવાના કારણે વરસાદી અપડેટ છે એ ગુજરાત સુધી પહોંચતાની સાથેની માહિતી મળી રહી છે। વેરાવળ અને સુરત લાગુના વિસ્તારની વચ્ચેના જેટલા પણ જિલ્લાઓ ગુજરાતના છે દરેક જિલ્લાઓની અંદર 26, 27 અને 28 આ 3 દિવસ વરસાદની આગાહી રહેશે। આવતીકાલથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂર જેવો વરસાદ પડશે, પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી આગાહી મળી રહી છે। તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર આ વર્ષની સિઝનનો વરસાદ ચોમાસું શરૂ નથી થયું તે પણ તમને જણાવી દઈએ। IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ પણ જણાવી દે અને અરબ સાગરના દરિયામાંથી આવતી સિસ્ટમ ગુજરાત ઉપર કઈ તારીખે અસર પહોંચાડશે તેની પણ આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને જો તમે અમારી આ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। મિત્રો, કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છના ઘણા બધા જિલ્લાઓ, વિસ્તારો અને ગામડાઓની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। લખપત, નળિયા તેમજ બોડેલીના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ જે હતી એ જ પ્રકારની અત્યારે નખત્રાણા, ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, રાપર આ તમામ જે વિસ્તારો છે કચ્છના ગામડાઓ છે તમામ જગ્યા ઉપર ચોમાસું છે અત્યારે એક્ટિવ થઈ ગયું છે અને આ જે કચ્છ તરફ આવેલી સિસ્ટમ માત્ર ગુજરાત તરફથી આવતી સિસ્ટમો નથી, પાકિસ્તાન અને અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ છે। મધ્ય ભારતની વાત કરવામાં આવે તો મધ્ય ભારતની અંદર રાયપુર, ઉગલપુર તેમજ અત્યારે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, નોઈડા, સોલાપુર અને જલગાંવ તેમજ અમરાવતીના વિસ્તારોની અંદર ચોમાસું જે છે એ વધારે પડતું એક્ટિવ રહેલું છે। એટલે ચોમાસું ત્યાં છે વધારે પડતો વરસાદ વરસાવી રહ્યું છે। પરંતુ ગુજરાત રાજ્યની અંદર પણ આવતા અઠવાડિયાની વાત કરીએ તો આવતા વીકની અંદર પણ ચોમાસું જે છે એ વેગ પકડશે, ગતિ પકડશે અને ઘણા બધા ભાગોની અંદર વરસાદ પણ પડશે। આ સાથે મિત્રો આગામી 3 સિસ્ટમ જે છે એ 6 દિવસ સુધી ગુજરાતને ધમરોળશે તેવી માહિતી મળી રહી છે। અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તે અને બંગાળની ખાડીમાંથી આવતા પવનોના કારણે જે માહિતી મળી રહી છે તે દરેક હવામાન સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીએ તો અત્યારે તમે જોઈ શકો છો 3 સિસ્ટમોની વાત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે પણ કહ્યું છે આ 3 સિસ્ટમ વિશે ગુજરાત રાજ્ય ઉપર કયા દિવસે વાતાવરણની કેવી પરિસ્થિતિ રહેશે। તો અત્યારે જે 3 સિસ્ટમના કારણે વરસાદનું જોર વધવાનું છે। આસપાસ થયેલી 3 સિસ્ટમ સક્રિય, મજબૂત અને વરસાદી સિસ્ટમોના કારણે રાજ્યમાં આગામી 6 દિવસ એટલે કે 30 જૂન સુધી ગુજરાતનું વાતાવરણ છે એ સરખું રહેવાનું છે। આ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર, ગામડાઓની અંદર વરસાદ પડવાનો બાકી છે તે તમામ ભાગની અંદર વરસાદ પડી જશે। નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો તમારા ગામ, જિલ્લા કે પછી શહેરનું નામ, જેથી કરી આવતીકાલનો વિડીયો જે છે તેમાં તમારા ગામ કે પછી શહેરના નામની પણ માહિતી આપણે આપી દઈએ।
મિત્રો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. હવે થંડરસ્ટોર્મ એટલે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ, અને આ વરસાદી રાઉન્ડ ચોમાસાની ગતિવિધિને આગળ વધારતો રહેશે. હાલ મિત્રો, ગુજરાત ઉપર તો વરસાદી સિસ્ટમ પહોંચી છે, પરંતુ અંબાલાલ પટેલે ભીમ અગિયારસના બપોર પછીના વાવણીના જે છે એ જોગ દર્શાવ્યા છે. તાજા હવામાન સમાચાર મળી રહ્યા છે. ગુજરાત રાજ્ય ઉપર ગુજરાત માથે થશે ભારે મેઘ ખાંગા. કારણ અત્યારે ગઈકાલે જે હવામાન સમાચારની સત્તાવાર ઓફિશિયલી માહિતી મળી હતી, તે પછી આજે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અરબી સમુદ્રમાંથી આવેલી સિસ્ટમ અસર પહોંચાડી રહી છે. અરબી સમુદ્રના ઘણા બધા ભાગોની અંદર ચોમાસું છે એ વેગ પકડતું જોવા મળી રહ્યું છે. હજી પણ મિત્રો, અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે, ત્યાં તો વાતાવરણની અંદર ચોમાસાની ગતિવિધિ છે ધીમી પડી છે, જેથી આજે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે. દક્ષિણ ગુજરાત સાથે કાઠિયાવાડના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો છૂટક વરસાદ પડવાની શક્યતા છે. બાકી ભારે વાવણી લાયક વરસાદ શક્યતા દેખાતી નથી, પરંતુ 30 જૂન સુધીનું આ તાપમાન રહેશે. 30 જૂન સુધી આ હવામાન રહેશે. ત્યાર પછી 30 જૂન પછી જુલાઈ મહિનાની શરૂઆત થતાની સાથે જ વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે અને વરસાદનો જોર છે એ વધારતી સિસ્ટમો આગળ વધશે. તો આ પ્રકારના હવામાન સમાચાર અંબાલાલ પટેલે જણાવ્યા છે. હવે પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી છે એ તમને જણાવી દઈએ. તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે 25 તારીખનું હવામાન અપડેટ, જેમાં અરબી સમુદ્રની સાથે સાથે મિત્રો ચોમાસું જે છે એ નબળું પડ્યું, તેના સેટેલાઇટ ઇમેજ તમને અહીંયા દર્શાવવામાં આવ્યા છે. અહીંયા અરબી સમુદ્રની સક્રિયતા ઘટી છે તેના માહિતીના સમાચાર છે, તમે જોઈ શકો છો. આ જે વાદળોનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે એ ખાસ ગુજરાત રાજ્યના મહુવા તાલુકાના 1-2 ગામડાઓનો વિસ્તારનો જે છે એ હવામાન સમાચારે માહિતી આપી, ત્યાં વખતનો સમાચારનો માહિતીનો વિડીયો છે. તેમાં અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલી સિસ્ટમ ઘટી, હવામાન સેટેલાઇટ ફોટો, ઓછો વાદળો દેખાય. ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ અને વાદળછાયું વાતાવરણ છે એ રહેવાનું છે, પરંતુ વરસાદી એક્ટિવિટી કયા કયા જિલ્લાઓની અંદર મેઘતાંડવ રચાવશે. આગામી 3 કલાક 15 જિલ્લાઓ સાવધાન માટે પણ આપવામાં આવ્યા છે. કયા કયા જિલ્લાઓ છે એના વિશેની વિગતવાર વાત કરીએ. હાલ મિત્રો, તોફાની પવન અને મધ્ય વરસાદની કારણે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદનું જોર વધુ રહેશે. રાત્રે 10 વાગ્યા સુધી રાજકોટ, ભાવનગર, બોટાદ અને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર પણ ચોમાસું છે એ વેગ પકડશે. આ વિસ્તારોમાં પવનની સ્પીડ કલાકના જે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી જશે. અને મિત્રો, 30થી 60% જેટલી વીજળી પડવાની પણ પૂરેપૂરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ માત્ર ચોમાસાના વરસાદની સ્થિતિ જ નથી, પરંતુ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે 25 તારીખના મોડી સાંજથી હવામાન સમાચાર પલટ્યા છે, જેમાં છત્રી અને રેનકોટ કાઢીને રાખજો, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈને રહેલા ગુજરાત માટે હવે સારા સમાચાર આવી ગયા છે. હવામાન વિભાગની અનુમાન પ્રમાણે 24 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી શકશે. મહારાષ્ટ્ર તરફથી આગળ વધેલા ચોમાસું હવે ગુજરાતના દરવાજે પહોંચ્યું છે અને આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો, આ પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે. હવે આપણે મૂળ આગાહી જોઈએ. સેટેલાઇટ ઇમેજ અને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ જાણીએ. તો તેમાં તમને વધારે અપડેટ મળશે કે ગુજરાત તરફ આવતા પવનો પણ કઈ દિશામાં વેગ પકડી રહ્યા છે. હાલ મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો ગુજરાત તરફ આવતા પવનો અત્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને મુંબઈ સાથે મધ્ય ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં પવનોની વેગ ગતિ પકડી રહ્યા છે. હવે એ પછી જે છે પૂર્વ ભારતની અંદર વરસાદ જશે, તે પછી ફરી વખત વરસાદી સિસ્ટમ અરબ સાગર, બંગાળની ખાડીમાંથી આવશે અને તેનો વરસાદ પડશે. એટલે જુલાઈ મહિનાની 3 તારીખ પછી ચોમાસું છે એ વધારે પડતું એક્ટિવ થાય તેના હવામાન સમાચાર આપણી સુધી પહોંચ્યા છે. અને હવે પછી 2 થી 3 દિવસ માટે કોઈ પણ કામકાજ છે એ થતું નથી. વહેલી તકે કામકાજ ઉપાડેલું હોય તો એમાં દરેક લોકો સુધી કામકાજની યાદી પહોંચે અને વરસાદી સિસ્ટમની અપડેટ માટે પણ લોકેશન છે એ આપવું પડતું ન હતું. હવે મિત્રો, દરેક પ્રશ્નના સવાલના જવાબ છે એ આપણે આપવાના, કારણ કે કમેન્ટ બોક્સમાં જેટલા પણ પ્રશ્નો, સવાલ જવાબ મિત્રો પૂછશે
દરેક મિત્રો સુધી આપણો સવાલનો જવાબ છે એ જશે. તો આ પ્રકારે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગળ વધો. તો આ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આવેલા પવન અને હવામાન ઝડપની જે સ્થિતિ આગાહી મળી હતી તેના ભાગરૂપે આપણે આગાહીના વ્યક્તિત્વ માટે અલગ અલગ લોકેશન પાસેથી માહિતી મેળવી છે. હજી પણ કોઈ પણ પ્રશ્નનો ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્નનું નિવારણ જોવે તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો.